અમારા ભાઈ મહિનામાં એકાદી વાર તો એને દવાખાને જવું જ જોઈએ નહીં, આજો જ ન હોય વળી પાછું થઈ ગયું છે ઊભો થતો. કાલે ખબર નહીં નવેરી સાફ કરી એટલે નવેરીમાંથી કાંઈ કર્યું કે કેરી ખાધી ને કાકડી ખાધી ને ટમેટા ખાધા ને ઓલી સ્ટીક ખાધી તો કાંઈક રિએક્શન જેવું આવી ગયું છે. અત્યારે તો તોય થોડું ખરખું થઈ ગયું છે, અહીંયા ઢીમચા બધું થઈ ગયું ને લાલ લાલ થઈ ગયા ચકેડા જેવું. તો હવે જાય છે અમારા સામે જ દવાખાનું છે, હોસ્પિટલ નથી દવાખાનું છે, એમ નોર્મલ ખાલી દવા દેતા હોય ડૉક્ટર. પહેલાં મેં કીધું એની આગળ ટેસ્ટ કરાવી લઈ કે શું છે શું નહીં, પછી કાંઈ ન મટે કે કાંઈ સાંજ સુધી વધે. જોકે મટી જાય એવું તો લાગે છે કારણ કે સવાર વધારે હતો, અત્યારે એટલું બધું કાંઈ છે નહીં. શું છે શું નહીં તો પછી આગળ એના બાળકોના ડૉક્ટર આગળ જાશું જો જરૂર પડે તો. એટલે તો મને લાગે છે આનાથી જ મટી જશે, બહુ કાંઈ છે નહીં, કાંઈક શેનું રિએક્શન આવ્યું હશે. તો હાલો હવે સવારમાં થઈ ગયું છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જોયું ને મને સવારમાં ભાઈ નો કાંઈ હરખી રીતે આપણે ના પાડી કે આ બે વસ્તુ ભેગી ન ખવાય કે આમ ન કરાય તેમ ન કરાય, માને નહીં પછી હેરાન થાય. એને રાતની આખો રાત સૂતો નહોતો, ખંજોળા કર્યું બધે ગાલમાં અને માથામાં બધે ખંજોળ આવતી હતી. તો હવે અત્યારે જાય છે સામે લેતી આવ દવા અને શું કહે છે શું નહીં, પછી આવીને વળી પાછી કહું કે સામે જ છે એ 12 વાગે આવે ડૉક્ટર, ત્યાં લગી કાંઈ ખાલી ચા નાસ્તો આપી દીધો હતો. હવે જઈ આવીને શું કહે છે શું નહીં. મેં યશવીબેન શું કરે છે પછી કલર કરવા એનું યાર કલર કર્યા રાખે. હાલો ભાઈ આપણે જાતા આવી, અહીંયા જવું છે, ખાલી એક રોડ ક્રોસ કરવાનો છે. ડૉક્ટર કે આને કર્યા છે મચ્છર, ડૉક્ટર નહીં કર્યા જ નહીં. ડૉક્ટર કે જો મને કર્યા છે કે પાંખુવાળા મચ્છર આવે ને, કે જે પાંખુવાળા મચ્છર આવે છે ને એના લીધે આવું થાય છે. હવે શિયાળાની ઉનાળાની ઋતુ બે ભેગી થાય છે, સવારે ઠંડી લાગે અને રાતે ગરમી થાય. ભયું કેવા છે શિયાળો બધું ભેગું છે એટલે કે મચ્છરના લીધે તે દવા દઈ દીધી છે. હવે સરખું થઈ જશે નહીં. મને કે ભયુંને જોઈને તને થોડી ગઈ, આ એને તો મજા આવી ગઈ નહીં. મને તો સ્કૂલે નહીં જવાનું, મને તો ખોટું બોલ. મને અંદરથી તો એવું જ ઈચ્છા છે કે ન જવું હોય, એટલે બહાના જોતા હોય સ્કૂલે નહીં જવાનું, ટ્યુશનમાં નહીં જવાનું. મારે આજે બુધવાર છે એટલે નથી પીધી. દવાઈ કેટલી આપી? 3 4. એ અમુક તો એની એક્સ્ટ્રા દવા જોઈ, ખબર નહીં ગમે એ થયું હોય એ 2-3 દવા તો એને આપી જોઈ આ પીવાની. ખબર નહીં હવે શેની હોતી હોય. હાલ હવે બનાવી નાખું રસોઈ. અડધી રસોઈ બની, શાક બની ગયું, રોટલી બની ગઈ, એક શાક બની ગયું છે, એક હજી ચોરીનું શાક બનાવવાનું છે. હજી ગ્રેવી કરીને રાખી, અડધી બાકી છે, એ સાતળીને રાખી છે, ગ્રેવી બનાવવાની બાકી છે. બેનને મારી કે મને ભૂખ લાગી છે અને જવું છે સ્કૂલે, તો આજે એકલી સ્કૂલે જશે. મારા ભાઈને તો કાંઈ જવાનું નથી, તો આજે જવાનું છે વળી પાછું 2 વાગે જશે ને 5 વાગે પાછી. તો હવે હું શાક પગાર નાખું, રોટલી થઈ ગઈ છે, હવે આ લાસ્ટ કામ છે. સલાડ કરી નાખ્યું, બધું રસોઈ થઈ ગઈ છે બધી પૂરી. ખાલી આ એક હવે ચીરાનું શાક બાકી છે, ચોરીનું, એ બનાવી નાખું, કામ થાય પૂરું રસોઈનું. ખાલી એ કપડાં બાકી છે. આજે તો કપડાં બોયડાય નથી, પહેલાં બોળવા પડશે ને પછી ધોઈશ, કારણ કે બ્લેન્કેટ ધોયા છે સવારે એટલે એમાં થોડોક ટાઈમ નીકળી ગયો હતો, એટલે બોરાણા નહીં ભૂલાઈ ગયા, તો એમના પડ્યા છે ડૂલમાં. હવે એને પલાળીશ કપડાં ને ત્યાં કરી નાખું. તો મમ્મી કરે છે રોટલી. જોતી હતી તો લેસન કોકનો કાંઈક ખીજાવાનો અવાજ આવ્યો, મોબાઈલ મૂકે. હે કોણ ખીજાવાનું? બોલ ક્યારની મોબાઈલ જોતી હતી? સ્કૂલેથી આવી અહીં અમે જમાડી ગઈ ત્યારની જોતી હતી ને. હા કે નાનો તો જવાબ દે. મોબાઈલ શું અડોવડો ફેર વસ્તુ? હા, ઊંધા જતો ન કર, મોબાઈલ સીધો પકડી રાખ. તો મને આમ થાય.
તું અંદર મને મોબાઈલમાં ડગાવાસ એમ પડી જાવું પડી જાસ તો ખાધું નથી ખાધું ને તો કેમ પડી જાસ ખાધું નથી ખોટું બોલ મને એમાં લેસન નથી કરવાનું કરવાનું એને કાલે ચાલવાનું સ્કૂલે રજા 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 શેની રજા છે ઓલું શું કહેવાય ઓલું ચાંદ શું ચાંદની એવી કે રજા ચાંદની ચેટી ચાંદની રજા છે તો હવે રોટલી કરી દઉં મમ્મી પકડીને ઊભી રહીશ ના બંધ કરી દે હવે તો અમારે સ્કૂલે બે લેક્ચર કપાણા 2 વાગે જવાનું હતું એટલે મમ્મી રોટલી થઈ જાય એટલે બાકી વિડીયો પછી બનાવશું રોટલી બની ગઈ છે હવે બનાવીશ મમરા સાદા મમરા ખાલી તો 2 થઈ ગયા છે લસણિયા અને સાદા મમરા પણ લસણિયા નથી બનાવવા કારણ કે તો બનાવીશ ને તો કિસ્સું ખાશે અને વળી પાછું એને માંડ દવા ચાલુ છે ને હરખું ખાવા હશે ત્યાં વળી લસણ તીખું તળેલું બધું ખવાય ને વળી એટલો મારે એના કરતાં લસણિયા નથી બનાવવા સાદા મમરા બનાવી નાખું છું એ સાદા મમરા બનાવતી હતી આજે ખજૂરના લાડવાઈ બનાવવા પણ ટાઈમ ન મળ્યો જો રાતે ટાઈમ મળશે તો ફળિયા કાઢી નાખીશ એટલે કાલે પછી ફટાફટ બની જાય ફળિયા કાઢવામાં જ વાર લાગે ફળિયા નીકળી જાય ને પછી લાડવા કરતા તો એને વાર ન લાગે મતલબ લાડવા એટલે આપણે મોટા લાડુ નાનકડી લાડુડી તો હવે જોઈ કેવો ટાઈમ રહે છે રાતે એ પ્રમાણે પછી કાઢી નાખીશ તો કાલે બનાવીશ ખજૂરની લાડુડી ત્યારે ઉકાળું છું મમરા તો આપણે બધા આવડતા જોઈએ હું કાંઈ જાજા ઓલા મસાલા બહારના મસાલા આવે ને મસાલા નાખતી નથી તો સાદા જ ખાલી હળદર ને મીઠું લીમડો એનો નાખ છોકરાઓને ભાવે નહીં પછી બે મમરા એટલે એક આખી કોથળી કરી નાખી આજે નતા તો રોજ આટલા ન કરું શું કાગળવાળું કરવાનું છે માછલી ક્રાફ્ટિંગનું હોમવર્કમાં કરી નાખજા પછી હું આવું હજી મારે કામ છે તો એ ભાઈ થઈ ગયા છે હવે થોડીક વાર ઠરે પછી ભરી લઉં એ બોલ બનાવવાના છે યશી ગોળ ગોળ કરીને હાવ હાથેથી ગોળ ગોળ કરી નાખવાના શીખડાવ એમ નહીં My project is complete. અત્યારે શું કર્યું દેખા ઊંધું છે આમ જો અત્યારે બનાવી નાખ્યું નહીં હશે મસ્ત થઈ ગયું સરસ એમાં મારા હાથે ચૂકી ગયા એના જેવું જ ગોળ પેપરના ગોળ ગોળ વાળી મારી હથેળી દુખવા માંડી ગોળ ગોળ વાળી વાળી મારા આંગળી ચૂકી ગયા
અત્યારે હું આવી વાસણ કરી કેટલા 11 વાગ્યા છે. તો જમી બમીને ફ્રી થઈ ગયા હતા. અરે ખજૂરનું કરવું હતું પણ ખજૂરનું થયું નહીં. બીજું કંઈ કામ કરવા માંડી એટલે પછી ભૂલાઈ ગયું ને રહી ગયું. હવે કાલે બેને સ્કૂલની રજા છે તો કાલે એ કરી નાખીશ. તો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરું છું. બે સૂઈ ગયા છે અત્યારે. આજે વહેલા સૂઈ ગયા છે કારણ કે યશી સવારે વહેલી ઉઠી હતી કે સૂઈ એને પ્રોબ્લેમ હતી એટલે ઉઠી ગયો તો. એ આખી રાત સૂતો નહોતો તો એ સવારે વહેલો સૂઈ ગયો હતો. સવારે વહેલો ઉઠી ગયો હતો. તો અત્યારે બે વહેલા સૂઈ ગયા છે. તો હવે હું અત્યારે જાઉં છું. કામ પત્યું છે. આવજો. બાય બાય. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.